આજકાલ લોકોને સેલ્ફી લીધા વગર ચાલતું નથી। જ્યાંથી પણ શક્ય હોય ત્યાંથી જેની પણ સાથે શક્ય હોય એ તમામ જગ્યાએ તમામ લોકો સાથે આપણે અચૂક સેલ્ફી લઈએ છીએ। કોઈ પહાડની ટોચ પરથી સેલ્ફી લે છે તો કોઈ ખૂંખાર પ્રાણીઓ સાથે સેલ્ફી લે છે, પરંતુ કેટલીક જગ્યાઓએ સેલ્ફી લેવાની પરવાનગી નથી હોતી, અને ખાસ કરીને મ્યુઝિયમમાં। પણ આજે હું તમને એક એવા મ્યુઝિયમની મુલાકાતે લઈ જઈશ જ્યાં તમે મન ભરીને તમારી સેલ્ફી લઈ શકશો। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ। હું છું આપની સાથે દીક્ષિતા। ચેન્નઈમાં આવેલું છે આ સેલ્ફી મ્યુઝિયમ, અને આજે આપણે જઈશું ચેન્નઈ। એટલે મારા શોમાં આજે હું તમને લઈ જઈશ ચેન્નઈ, જ્યાં ભારતનું સૌથી મોટું 3D મ્યુઝિયમ બન્યું છે। આ મ્યુઝિયમ અત્યારે સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર છે। ભારતભરમાંથી લોકો અહીં સેલ્ફી મ્યુઝિયમ જોવા માટે આવી રહ્યા છે। આ મ્યુઝિયમમાં 24 એવી પેઇન્ટિંગ છે જેને પૂરી કરવા માટે તમારે આ પેઇન્ટિંગનો હિસ્સો બનવું પડશે। તમારે આ મ્યુઝિયમમાં એક માર્ગ પર ઊભા રહેવું પડશે અને એ જ એંગલને ફેસ કરવાનું રહેશે। ત્યારબાદ તમે મન ભરીને એડવેન્ચર કરતા નજરે પડશો। 2016માં 3D મ્યુઝિયમની શરૂઆત થઈ હતી। ભારતમાં આ પ્રથમ 3D મ્યુઝિયમ આર્ટ મ્યુઝિયમ ચેન્નઈમાં 2016માં શરૂ થયું હતું। એક નવા પ્રકારના આર્ટથી સજ્જ આ મ્યુઝિયમમાં અનેક પ્રકારના અદ્ભુત નમૂના જોવા મળશે। તમને અહીં મોનાલિસાની સૌથી જૂની પેઇન્ટિંગ લઈને મંકી અને વેનિસના સુંદર દ્રશ્યો પણ તમને જોવા મળશે, અને તેની સાથે તમે સેલ્ફી પણ લઈ શકશો। આપને જણાવી દઈએ કે આ મ્યુઝિયમની તમામ પેઇન્ટિંગ 2D છે, અને 2Dમાં તૈયાર કર્યા પછી તેને 3Dમાં બદલવામાં આવે છે। પેઇન્ટિંગને 3D બનાવવા માટે પેઇન્ટિંગ પર પડતી લાઇટ અને તેના પડછાયા પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી કરીને 3D ઇફેક્ટ આપે। આપને જણાવી દઈએ કે આ મ્યુઝિયમમાં રોજ મોટી સંખ્યામાં લોકો આવે છે, અને અત્યાર સુધીમાં આ મ્યુઝિયમમાં 40 લાખથી વધુ સેલ્ફી લેવામાં આવી છે। ચેન્નઈમાં આ મ્યુઝિયમની સફળતાને જોઈને ત્યાર પછી દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરમાં પણ આવું જ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે। ભારત હંમેશાથી કલાથી ભરેલો દેશ રહેલો છે। નૃત્ય હોય કે સંગીત હોય, ચિત્ર હોય કે ભારત હંમેશાથી અગ્રેસર હોય છે। ભારત હંમેશાથી કલાથી ભરેલો દેશ રહેલો છે। એ પછી નૃત્ય હોય કે સંગીત હોય, ચિત્રકલા હોય, તો ભારત હંમેશાથી અગ્રેસર રહ્યું છે। પરંતુ પેઇન્ટિંગ સાથે આવી હાઈટેક કલાકારી પહેલીવાર જોવા મળી રહી છે, અને એ પણ આપણા ભારતમાં જ। તો તમે પણ જો આ સેલ્ફી મ્યુઝિયમની મુલાકાત લો અને તેનો અનુભવ કરો તો અમને જણાવજો જરૂર। આશા રાખીએ આપને આ વિડીયો ગમ્યો હશે। જોતા રહો ઝી 24 કલાક।